સુબળ બાબા આકાશ આજે તમને વિચિત્ર આસન શીખવાડશે. એવા આસન જે તમે કરો છો પણ તમને ખબર નથી. એવા પેલા આસનનો પ્રકાર છે માવાસન, જે સૌરાષ્ટ્રમાં બહુ જ ઉપયોગી છે. કે માવો ખાતા ખાતા કઈ રીતે બોલવું, એનું નામ છે માવાસન. માવો મોઢામાં ભરી દો, મોઢું જરાક ઉપર, પછી જરાક આગળ અને હોઠને ઉપર બોલો તો માવો જોડાય નહીં ત્યારે બોલી શકો. આ હતું આપણું માવાસન. બીજા આસનનો પ્રકાર છે ઢોંગાસન. આ તમે ત્યારે કરો છો જ્યારે તમારી ઘરે રિલેટિવ્સ આવે. રિલેટિવ પૂછે, બેટા કેવું ચાલે ભણવાનું, અને તમે કહો કે સારું. બેટા કોઈ છે કે પછી અમારે ગોતવાની છે? ના ના, તમારે જ ગોતવાની છે, ફોન કરું પછી. ઢોંગાસન, જે તમે રિલેટિવ સાથે કરો છો. ત્રીજા આસનનો પ્રકાર છે ટાંગાસન. કે અમુક આળસુડાઓ પોતાના પગથી સીપીયુ ચાલુ કરતા હોય અને એનામાં એવી પ્રબળ શક્તિ આવે કે જ્યારે એના ભાઈબંધની ગાડી બંધ પડી જાય ત્યારે ટાંગાસન કરી અને પોતાની બાઇક ઉપર બેસી અને એને એવી રીતે ટેકો દે કે એની ગાડી પણ ચાલે. ટાંગાસન. ચોથા આસનનું નામ છે ફોન ખભાસન. એમાં તમારે શું કરવાનું છે? ખભો જરાક ઉપર, મુંડી જરાક આમ, અને એની વચ્ચે ફોન ફિટ થઈ જાય ને તમે પોતાનું કામ કરતા કરતા ગમે એટલી વાતો કરી શકો છો. આ હતા આકાશ બાબાના વિચિત્ર આસન. એમાં સૌથી એક આસન જે ખતરનાક સાબિત થાય છે એનું નામ છે વિચિત્ર આસન. કેમ કે ત્યારે તમે વાયુ છૂટ કરી અને મોઢું માસૂમ રાખીને આમ જોવો છો ને, એ પણ એક યોગાસનનો પ્રકાર છે. બાબા આકાશ સાથે મિર્ચી 98.3. હું છું આરજે આકાશ. યોગ દિવસ મુબારક.